સાંતલપુરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ 20 ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત. સાંતલપુર તાલુકામાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા આખા તાલુકામાં હાહાકાર મચી ગયો છે. અંદાજે 20 ઇંચ વરસાદ પડ્યો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. આ ભારે વરસાદના કારણે નદી નાળા છલકાયા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ઘૂસતા પરિસ્થિતિ વિકટ બની છે. ખાસ કરી વહુવા ગામ સૌથી અસરગ્રસ્ત બન્યું છે. વહેલી સવારથી ખેતરોમાં ફસાયેલ પરિવારોને બહાર કાઢવા માટે તંત્ર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે, પરંતુ વરસાદી પાણીના કારણે એસડીઆરએફની ટીમો ફસાયેલ પરિવાર સુધી પહોંચી શકી નહોતી, જે કારણે હવે હેલિકોપ્ટર દ્વારા રાહત કામગીરી હાથ ધરાઈ છે. અત્યાર સુધી કરાયેલ રેસ્ક્યુમાં એક મહિલા અને 1 દિવસીય બાળકીનું પ્રાણ રક્ષણ કરાયું છે. કલ્યાણપુરા ગામમાં પાણી ભરાઈ જતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. નેશનલ હાઈવે પર પાણી ફરી વળતા રસ્તા તોડવા પડ્યા. સીધાડા અને ગરમાડી ગામમાં વરસાદી પાણી ઘૂસી જતા ગ્રામજનોને ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે. રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન બન્યા છે. નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. દ્રશ્ય એવા સર્જાયા છે કે જાણે ચંદ્ર કે મંગળ ગ્રહની સપાટી હોય તેવો માહોલ જણાઈ રહ્યો છે. ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતો તરફથી સરકારે તાત્કાલિક પાક સહાય જાહેર કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે. હાલ વહીવટીતંત્ર યુદ્ધ સ્તરે રાહત બચાવ કામગીરીમાં લાગી ગયું છે અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર.